તો આ સાથે વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેના પર નજર કરીએ। દિલ્હી ભાજપની વેબસાઇટ હેક થઈ છે। વેબસાઇટ પર અભદ્ર લખાણ લખવામાં આવ્યા છે। વેબસાઇટ પેજ પર અભદ્ર લખાણ લખાયા હોવાના સમાચાર છે। છેલ્લા કેટલાક સમયથી બંધ છે વેબસાઇટ। હેકરને શોધવા કવાયત તેજ કરવામાં આવી છે। તો જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, દિલ્હી ભાજપની વેબસાઇટ હેક થઈ છે। વેબસાઇટ પર અભદ્ર લખાણ લખવામાં આવ્યા છે। વેબસાઇટ પેજ પર અભદ્ર લખાણ લખાયા છે। છેલ્લા કેટલાક સમયથી આ વેબસાઇટ બંધ છે। હેકરને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી છે। ભાજપની ઓફિશિયલ વેબસાઇટ હેક થઈ હોવાના સમાચાર છે। વેબસાઇટ પર અભદ્ર લખાણ પર લખવામાં આવ્યા છે। દિલ્હી ભાજપની વેબસાઇટ હેક થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો ભાજપની ઓફિશિયલ વેબસાઇટ હેક થઈ છે ત્યારે હવે હેકર્સને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી છે, કારણ કે વેબસાઇટ પર અભદ્ર લખાણ પર લખવામાં આવ્યા છે। દિલ્હી ભાજપની વેબસાઇટ હેક થઈ હોવાના સમાચાર છે। છેલ્લા કેટલાક સમયથી વેબસાઇટ બંધ છે। વેબસાઇટ પર અભદ્ર લખાણ પર લખવામાં આવ્યા છે। જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, દિલ્હી ભાજપની વેબસાઇટ હેક થઈ છે। સાયબર સેલ દ્વારા હેકરને શોધવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે। વેબસાઇટ કોણે હેક કરી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। દિલ્હી ભાજપની વેબસાઇટ હેક થતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે, જે સમાચાર મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ વેબસાઇટ બંધ હતી। ભાજપની સત્તાવાર વેબસાઇટ હેક થઈ છે। વેબસાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ હતી, તો હેક થયા બાદ તેના પર અભદ્ર શબ્દ પણ લખાયા છે। વેબસાઇટ પર અભદ્ર શબ્દ લખાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સાયબર સેલ દ્વારા હેકરને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી છે। તો આ સાથે વેબસાઇટ કોણે હેક કરી તે અંગે તપાસ તેજ કરાઈ છે। ભાજપની ઓફિશિયલ વેબસાઇટ હેક થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। દિલ્હી ભાજપની વેબસાઇટ હેક થઈ હોવાના સમાચાર છે। સત્તાવાર વેબસાઇટ હેક થઈ છે। છેલ્લા ઘણા સમયથી આ વેબસાઇટ બંધ હતી। વેબસાઇટ પર અભદ્ર લખાણ પર લખવામાં આવ્યા છે। તો આ સાથે જ હવે સાયબર સેલ દ્વારા હેકર્સને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી છે। વેબસાઇટ કોણે હેક કરી તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગત આપશે સંવાદદાતા જયેશ ચૌહાણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, દિલ્હી ભાજપની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે હેક થઈ હોવાના સમાચાર છે, ત્યારબાદ એ પણ જાણવા મળ્યું છે કે આ વેબસાઇટ પર અભદ્ર લખાણ પણ લખવામાં આવ્યું છે। સમગ્ર વિગત શું પ્રાપ્ત થઈ રહી છે? મનીષા, વાત કરવામાં આવે તો આજ સવારથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાજપની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફલાઈન થઈ હોવાના સમાચાર છે તે સામે આવી છે। ત્યારે વાત સામે આવી છે તે પ્રમાણે હેકર્સ છે તેમના દ્વારા છે આ સાઇટમાં છે સવારે ઓફલાઈન કરી દેવામાં આવી હતી। ત્યાં જે વેબસાઇટ હેક થઈ છે તેની જાણકારી કોંગ્રેસ મીડિયા સેલની જે હેડ છે દિવ્યા સ્પંદના તેમના દ્વારા આપવામાં આવી છે। અને જે સાઇટ પાર્ટીની જે વેબસાઇટ છે તે હેક થયા બાદ છે તેના હોમ પેજનો જે સ્ક્રીનશોટ છે એમાં જર્મનીના જે ચાન્સલર છે એન્જેલા મર્કેલ તેમની સાથે પ્રધાનમંત્રી મોદીનો છે ફોટો છે મેમે સાથે બતાવવામાં આવ્યો। ત્યારબાદ છે આ જે મામલો છે તે સામે આવ્યો હતો અને કોંગ્રેસની જે મીડિયા હેડ છે દિવ્યા સ્પંદના તેમના દ્વારા છે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી। ત્યારે મહત્વની વાત છે કે હજી સુધી પાર્ટી દ્વારા છે તે કોઈ પણ ઓફિશિયલ રીતે છે આ વેબસાઇટ હેક થયાની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। જી જયેશ, એવી પણ વાત સામે આવી છે કે આ વેબસાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ હતી। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે આજે સવારથી છે તે વેબસાઇટ છે તે ઓફલાઈન હેકર્સ દ્વારા કરી દેવામાં આવી હતી। ત્યારબાદ છે હેકર્સ દ્વારા કોઈ પણ જાતની છે પુષ્ટિ છે કે સામે નથી આવી કે કોઈ પણ હેકર્સ ગ્રુપે છે આની જવાબદારી પણ નથી લીધી અને પાર્ટી તરફથી પણ છે કોઈ અધિકારિક જે પુષ્ટિ કહી શકાય તે હજી નથી આવી। ત્યારે મહત્વની વાત છે કે જે રીતે ફોટા સામે આવ્યા છે અને જે રીતે સ્ક્રીન પર જોઈ શકાય છે કે જે જર્મનીના ચાન્સેલર છે તેની સાથે પીએમ મોદીનો ફોટો છે તે હાથ મિલાવતો મેમો વાળો તે સામે આવ્યું છે। ત્યારબાદ છે આ વેબસાઇટ છે ત્યારે ઓફલાઈન કરી દેવામાં આવી છે અને પાર્ટીનું કહેવું છે કે 15-20 મિનિટ બાદ જે વેબસાઇટ છે તે ફરીથી શરૂ થશે। પણ ત્યારે મહત્વની વાત છે કે હજી સુધી હેક થયાની કોઈ પુષ્ટિ છે ભાજપ દ્વારા કરવામાં નથી આવી। આભાર જયેશ આપનું સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે। દિલ્હી ભાજપની ઓફિશિયલ વેબસાઇટ હેક થઈ હોવાના સમાચાર છે, ત્યારે સાયબર સેલે હવે હેકર્સને શોધવા માટે કવાયત તેજ કરી છે।